નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો વાઇબ્રન્ટ બાયોલોજી ચેનલમાં બ્રિજેશ રાવલ સાથે. હવે આપણે ચેપ્ટર 8 નામ છે સેલ, ધ યુનિટ ઓફ લાઈફ. કોષ જીવનનો એકમ. હવે ધ્યાનમાં લેજો મિત્રો, સૌથી પહેલા તો કોષની વ્યાખ્યા. કોષ આધારિત સજીવોના પ્રકાર અને એમાં વૈજ્ઞાનિકોનો ફાળો ક્લિયર કરવાનો છે. એમાં સૌથી પહેલો શબ્દ આપણા જોડે છે કોષ. કોષ અને કોષ. કોષની વ્યાખ્યા અગાઉ પણ આપણે આપી ચૂક્યા છીએ. તો સૌથી પહેલા કોષની વ્યાખ્યા ક્લિયર કરીએ છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. હવે ધ્યાનમાં લેજો કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે. કોષ એ સજીવનો પાયાનો એકમ છે. કેમ પાયાનો એકમ? તો ક્લિયર કરીએ એના માટે કે સજીવો દ્વારા દર્શાવાતી વિવિધ પ્રવૃત્તિઓ, સજીવો દ્વારા દર્શાવાતી વિવિધ પ્રવૃત્તિઓ દેહમાં રહેલા કોષની ધ્યાનમાં લેજો. કોષની રચના, પ્રકાર અને સંખ્યા પર આધારિત છે. કેમ આપણે એને પાયાનો એકમ કહીએ છીએ, સજીવનો પાયાનો એકમ કેમ કહીએ છીએ? તો ક્લિયર કર્યું છે કે સજીવો દ્વારા દર્શાવાતી વિવિધ પ્રવૃત્તિઓ દેહમાં રહેલા કોષની રચના, પ્રકાર અને સંખ્યા પર આધારિત છે. કોષની વ્યાખ્યા. હવે કોષ આધારિત સજીવોના પ્રકાર ધ્યાનમાં લેજો મિત્રો. કોષ આધારિત સજીવોના પ્રકાર. હવે કોષ આધારિત સજીવોના પ્રકારની જો વાત કરતા હોય તો ક્લિયર કરીએ છીએ, એક શબ્દ મૂકીએ છીએ. ચલો, એક કોષી. બરોબર? એક કોષી સજીવ દેહ એક જ કોષ ધરાવે. સજીવ દેહ એક જ કોષ ધરાવે. હવે એક જ કોષ ધરાવતો હોય તો સ્વાભાવિક છે કે એમાં થતી જે દેહધાર્મિક ક્રિયાઓ છે, ધ્યાનમાં લેજો. સજીવના દેહમાં જ માત્ર કેટલા કોષ છે? એક જ કોષ. જેના કારણે એના દેહમાં થતી બધી જ ક્રિયાઓ એક જ કોષ દ્વારા થાય. કેમ? કારણ કે સજીવ દેહમાં કોષ કેટલા છે? એક જ. એવી વસ્તુ છે કે એના ઉદાહરણ આપણે આપી શકીએ. ઉદાહરણમાં તમે જાણો છો એ જ અમીબા ઉદાહરણ આપી શકાય. એક કોષી સજીવ છે. બીજું, ચલો, પેરામીશિયમ એક કોષી સજીવ છે. ત્યાંથી આગળ ચલો, પ્લાઝ્મોડિયમ એક કોષી સજીવ છે. બીજા ઉદાહરણ પણ આપી શકાય. યુગ્લિના છે, ક્લેમિડોમોનાસ છે. જેનો દેહ માત્ર એક જ કોષનો બનેલો હોય એને શું કહેવાય? એક કોષી સજીવ. એક જ કોષ છે, દેહમાં એક જ કોષ છે, તો
તો બધી દેહધાર્મિક ક્રિયાઓ ક્યાં થશે ભાઈ? એક જ કોષમાં. બરોબર? ઉદાહરણ તરીકે અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, યુગ્લિના, ક્લેમિડોમોનાસ આ ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. હવે ત્યાંથી આગળ જોઈએ. ચલો એક કોષી પછી શું ક્લિયર કરીએ છીએ? બહુકોષી સજીવ. એક કોષી પછી ક્લિયર કરીએ છીએ બહુકોષી સજીવ. ધ્યાનમાં લેજો, એક જ કોષનો દેહ હતો ને તો એક કોષી કહેતા હતા. બરોબર? સજીવ દેહ એક કરતા વધુ કોષો દ્વારા રચાય તો એને શું કહેવાય? બહુકોષી. સજીવ દેહ એક કરતા વધુ કોષો દ્વારા રચાય તો આપણે એને શું કહી શકીએ? બહુકોષી. હવે ધ્યાનમાં લેજો મિત્રો કે બહુકોષી સજીવ છે. બહુકોષી સજીવમાં સ્વાભાવિક છે કે કોષ, આ કોષો ભેગા મળે તો શું બનાવી દે ભાઈ? પેશી. પેશી દ્વારા શું રચાઈ જાય? અંગ. ચલો અંગ દ્વારા શું રચાય ભાઈ? અંગ તંત્ર. આ બધા આયોજન સ્તર છે. ચેપ્ટર 1 માં આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ કે કોષો દ્વારા પેશી, પેશી દ્વારા અંગ અને અંગ દ્વારા અંગ તંત્ર રચાય છે. બરોબર? હવે એક કોષી એક જ કોષનો દેહ છે. બહુકોષી એક કરતા વધુ કોષો દ્વારા દેહ રચાય છે. દેહધાર્મિક ક્રિયાઓ એક કોષી હશે તો સ્વાભાવિક છે કે એક જ કોષ દ્વારા થાય. પણ જો બહુકોષી હોય તો કોષો દ્વારા પેશી, પેશી દ્વારા અંગ, અંગ દ્વારા અંગતંત્ર રચાય અને એના દ્વારા આપણી દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. બરોબર છે? હવે ત્યાંથી થોડાક આગળ વધીએ. ધ્યાનમાં લેજો, ક્લિયર કરું છું એક નોંધનીય બાબત છે. ક્લિયર કરું છું એક નોંધનીય બાબત છે ભાઈ. શરૂઆત કરી સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ. કોષ સજીવનો પાયાનો એકમ કારણ કે સજીવો દ્વારા દર્શાવાતી બધી જ વિવિધ પ્રવૃત્તિઓ દેહમાં રહેલા કોષોની રચના, પ્રકાર અને સંખ્યા પર આધારિત છે. કોષ આધારિત સજીવના પ્રકારને એક કોષી અને બહુકોષી. સજીવ દેહ એક જ કોષનો બનેલો છે. એક જ કોષનો બનેલો છે એટલે બધી દેહધાર્મિક ક્રિયાઓ એક જ કોષમાં થવાની ને ભાઈ. ઉદાહરણ તરીકે અમીબા છે, પેરામીશિયમ છે, પ્લાઝ્મોડિયમ છે, યુગ્લિના છે, ક્લેમિડોમોનાસ છે. આ બધા એક કોષી સજીવ છે. વગેરે શબ્દો પાછળ વાપરી શકીએ. બહુકોષી એક કરતા વધુ કોષો દ્વારા સજીવનો દેહ રચાયો જેમાં કોષો ભેગા મળ્યા પેશી, પેશી દ્વારા અંગ અને અંગ દ્વારા અંગતંત્રની રચના થઈ જે દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે સહાયક બને છે. હવે ધ્યાનમાં લેજો એક વિશેષતા ક્લિયર કરીએ છીએ કે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય. ધ્યાનમાં લેજો શું શબ્દ મૂક્યો આપણે? બહુકોષી સજીવ. બહુકોષી સજીવના જીવનની શરૂઆત યુગ્મનજ નામના એક જ કોષથી થાય ભાઈ. શું ક્લિયર કર્યું છે કે ભલે સજીવ બહુકોષી હોય પણ એના જીવનની શરૂઆત તો યુગ્મનજ નામના એક જ કોષમાંથી થાય. ચલો આ યુગ્મનજ શું છે? તો યુગ્મનજ માટે ક્લિયર કરી શકીએ કે જન્યુઓ. શું ક્લિયર કર્યું છે? જન્યુઓ. જન્યુઓ તો બે પ્રકારના હોય ને ભાઈ, નરજન્યુ અને માદાજન્યુ. બરોબર? આ નર અને માદાજન્યુના સંમિલનથી શેની રચના થાય છે? યુગ્મનજની. શેની રચના થાય છે? યુગ્મનજની. યુગ્મનજને આપણે ફલિતાંડ કહી શકીએ. બીજું કે સજીવ ભલે બહુકોષી હોય, સજીવ ભલે બહુકોષી હોય પણ એના જીવનની શરૂઆત તો યુગ્મનજ નામના એક જ કોષથી થાય છે. ક્લિયર છે? હવે ચલો બહુકોષી સજીવના જીવનની શરૂઆત તો યુગ્મનજ નામના એક જ કોષથી થઈ. હવે એક જ કોષમાંથી દેહ રચાણો છે. એક જ કોષમાંથી દેહ રચાણો છે.
શબ્દ મૂકું છું સંપૂર્ણ ક્ષમતા, ધ્યાનમાં લેજો. શું શબ્દ મૂક્યો છે? સંપૂર્ણ ક્ષમતા. એને કહી શકાય ટોટીપોટેન્સી. શું કહી શકાય? ટોટીપોટેન્સી. હવે શરીરનો કોઈ પણ કોષ, ધ્યાનમાં લેજો, શરીરનો કોઈ પણ કોષ, સજીવનો કોઈ પણ કોષ સંપૂર્ણ દેહના નિર્માણની ક્ષમતા ધરાવે છે. દેહના નિર્માણની ક્ષમતા ધરાવે, જેને શું કહી શકાય? સંપૂર્ણ ક્ષમતા. સજીવ દેહનો કોઈ પણ કોષ, એક કોષ એ સમગ્ર દેહના નિર્માણની ક્ષમતા ધરાવે છે, જેને શું કહી શકાય? સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખાવીએ છીએ. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો ક્લેરિફિકેશન આપીએ છીએ કે વૈજ્ઞાનિકો, ધ્યાનમાં લેજો, એમસીક્યુ તરીકે ક્લિયર કરી શકાય. શું ક્લિયર કર્યું છે ભાઈ? વૈજ્ઞાનિકોનો ફાળો. વૈજ્ઞાનિકોનો ફાળો સૌથી પહેલા ક્લિયર કરીશું રોબર્ટ હુક. સૌથી પહેલા ક્લિયર કરીએ છીએ રોબર્ટ હુક. હવે રોબર્ટ હુક સૌપ્રથમ કોષ શબ્દનો ઉપયોગ કર્યો ભાઈ. સૌપ્રથમ કોષ શબ્દનો ઉપયોગ કર્યો છે. એમણે વનસ્પતિ છે, ધ્યાનમાં લેજો, ઓક, જેના છાલની જે પાતળી ચીરી છે એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કર્યો તો એના અંદર ખાના જેવી રચનાઓ દેખાણી અને આ ખાના જેવી રચનાને શું નામ આપી દીધું? કોષ. કોષ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક રોબર્ટ હુક. શું ક્લિયર કર્યું છે ભાઈ? કોષ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો છે? રોબર્ટ હુક. હવે ત્યાંથી આગળ ધ્યાનમાં લેજો, શબ્દ મૂકીએ છીએ લ્યુવન હોક. શબ્દ મૂકીએ છીએ લ્યુવન હોક. સૌપ્રથમ જીવંત કોષ નું વર્ણન. શું કાર્ય કર્યું છે ભાઈ? સૌપ્રથમ જીવંત કોષનું વર્ણન કર્યું છે. સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો અને એનું વર્ણન કર્યું છે. ત્યાંથી આગળ વધીએ તો ક્લિયર કરીએ છીએ રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન, ધ્યાનમાં લેજો, સૌપ્રથમ કોષ કેન્દ્ર એના શોધક છે. કોણ છે? રોબર્ટ બ્રાઉન. સૌપ્રથમ કોષ કેન્દ્રના શોધક કોણ છે ભાઈ? રોબર્ટ બ્રાઉન. ધ્યાનમાં લેજો, રોબર્ટ હુક સૌપ્રથમ કોષ શબ્દનો પ્રયોગ કર્યો છે. લ્યુવન હોક જીવંત કોષનો અભ્યાસ અને એનું સૌપ્રથમ વર્ણન કર્યું છે. રોબર્ટ બ્રાઉન અને સૌપ્રથમ કોષ કેન્દ્ર શબ્દનો ઉપયોગ કર્યો છે. હવે ધ્યાનમાં લેજો, મુદ્દો થયો છે આપણા જોડે. કોષની વ્યાખ્યા આપી, કોષ આધારિત સજીવના પ્રકાર જણાવી અને વૈજ્ઞાનિકોનો ફાળો વર્ણવો, જેમાં સૌથી પહેલા તો કોષની વ્યાખ્યા, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોષ સજીવનો પાયાનો એકમ. કેમ પાયાનો એકમ ભાઈ? તો એનું રીઝન આપી દીધું કે સજીવો દ્વારા દર્શાવાતી વિવિધ પ્રવૃત્તિઓ, જેમાં દેહમાં રહેલ જે કોષો છે એ કોષોની રચના, પ્રકાર અને સંખ્યા પર આધારિત છે. જેથી કોષ એ સજીવનો પાયાનો એકમ છે. હવે કોષ આધારિત સજીવોના પ્રકાર સ્વાભાવિક છે. કેટલા પ્રકારો કહીએ છીએ? બે. જો દેહ માત્ર એક જ કોષનો બનેલો હોય ને તો એને કહેવાય એકકોષી. હવે દેહમાં એક જ કોષ છે તો બધી જ દેહધાર્મિક ક્રિયાઓ એક જ કોષ દ્વારા થવાની ને ભાઈ. ઉદાહરણ અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ. બહુકોષી. સજીવનો દેહ એક કરતા વધુ કોષો દ્વારા રચાય છે ભાઈ.
બીજું કહી શકીએ કે એક કોષી સિવાયના બધા સજીવો કેવા ગણાય? બહુકોષી, જેમાં કોષો દ્વારા પેશી, પેશી દ્વારા અંગ અને અંગ દ્વારા અંગતંત્ર રચાય જે દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરે. હવે નોંધનીય બાબત ખાસ ધ્યાનમાં લેજો ભાઈ. સજીવ ભલે બહુકોષી હોય પણ એના જીવનની શરૂઆત તો યુગ્મનજ નામના એક જ કોષ દ્વારા થાય છે. બહુકોષી સજીવોના જીવનની શરૂઆત યુગ્મનજ નામના એક જ કોષથી થાય છે. ચલો, સંપૂર્ણ ક્ષમતા. શું શબ્દ મૂક્યો? સંપૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી. બરાબર? સજીવનો કોઈ પણ કોષ એ સંપૂર્ણ દેહના નિર્માણની ક્ષમતા ધરાવે છે, જેને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ ક્ષમતા. અને છેલ્લે કયું? વૈજ્ઞાનિકોનો ફાળો. તો રોબર્ટ હુક સૌપ્રથમ કોષ શબ્દનો પ્રયોગ કર્યો છે ભાઈ. ત્યાંથી આગળ ગયા લ્યુવનહોક સૌપ્રથમ જીવંત કોષ જોયો, જેનું વર્ણન કર્યું છે. અને ત્યાંથી આગળ ગયા તો ક્લિયર કર્યું કે રોબર્ટ બ્રાઉન ભાઈ સૌપ્રથમ કોષ કેન્દ્ર શબ્દ એનો પ્રયોગ કોણે કર્યો છે? રોબર્ટ બ્રાઉન. રોબર્ટ હુક કોષ શબ્દનો પ્રયોગ, રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્ર શબ્દનો પ્રયોગ અને લ્યુવનહોક સૌપ્રથમ જીવંત કોષનું વર્ણન કર્યું છે. હવે ધ્યાનમાં લેજો, ત્યાંથી આગળ વધીએ. આમાંથી શબ્દો કયા પકડવાના રહ્યા આપણે? એક કોષી, બહુકોષી, યુગ્મનજ, વૈજ્ઞાનિકોનો ફાળો અને બહુકોષી સજીવો. એના જીવનની શરૂઆત તો યુગ્મનજ નામના એક જ કોષમાંથી થાય છે. સાથે ક્લિયર કર્યું સંપૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી. દેહનો કોઈ એક કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે, જેને શું કહી શકાય? સંપૂર્ણ ક્ષમતા. ઓકે, હવે ત્યાંથી આગળના ક્વેશ્ચનમાં જઈએ છીએ. ધ્યાનમાં લેજો, શબ્દ મૂકીએ છીએ કોષવાદ સમજાવો, સેલ થિયરી. કોષવાદ સમજાવો, સેલ થિયરી. હવે કોષવાદ ધ્યાનમાં લેજો. સૌથી પહેલા શબ્દ મૂકીએ છીએ કોષવાદ આપ્યો કોણે? તો ધ્યાનમાં લેજો, એક છે સ્લીડન અને એક છે સ્વાન. હવે સૌથી પહેલા તો શરૂઆત કરીએ છીએ આપણે મેથિયસ સ્લીડન. સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ મેથિયસ સ્લીડન. તો મેથિયસ સ્લીડન પોતે વનસ્પતિ શાસ્ત્રી. મેથિયસ સ્લીડન પોતે શું છે ભાઈ? વનસ્પતિ શાસ્ત્રી. એટલે સ્વાભાવિક છે કે એનું કથન કોના ઉપર હોય? વનસ્પતિ ઉપર હોય. બરોબર છે? એનું કથન કહી દઈએ કે વનસ્પતિ, ધ્યાનમાં લેજો, વનસ્પતિ વિવિધ કોષો. મેથિયસ સ્લીડન વનસ્પતિ શાસ્ત્રી છે. કથન ક્લિયર કરીએ છીએ કે વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે. વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે, જે વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. મેથિયસ સ્લીડન વનસ્પતિ શાસ્ત્રી, और એમનું કથન ક્લિયર કર્યું છે ભાઈ કે વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે, જે વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. એટલે વનસ્પતિ કોષો ભેગા થાય. કોષો ભેગા થાય તો શું બનાવે ભાઈ? પેશી. પેશી અને પેશી. હવે ધ્યાનમાં લેજો, થિયોડર શ્વાન. થિયોડર શ્વાન પોતે પ્રાણીશાસ્ત્રી છે. બરોબર?
છે એટલે સ્વાભાવિક છે કે એમનું કથન શેના આધારિત હોય. ક્લિયર કરીએ છીએ કે થિયોડોર સ્વાને વિવિધ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. શું કર્યું છે ભાઈ? વિવિધ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. બીજું કે પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો સાથે વનસ્પતિ કોષને જોયું એટલે આપણે ક્લિયર કર્યું કે પ્રાણી કોષની આસપાસ પાતળું સ્તર આવેલું છે. હવે તમે 8, 9, 10 થી ભણી રહ્યા છો કે પ્રાણી કોષની આજુબાજુ પાતળું સ્તર એટલે કયું સ્તર? કોષ રસ પટલ, જેને શું કહી શકાય? કોષ રસ પટલ કહેવાય. પ્રાણી કોષની આસપાસ પાતળું સ્તર આવેલું છે જેને શું કહી શકાય? કોષ રસ પટલ. બરોબર છે. હવે સાથે સાથે ક્લિયર કર્યું છે કે વનસ્પતિ કોષની સૌથી બહારની બાજુ શું આવેલું હોય ભાઈ? કોષ દિવાલ આવેલી હોય જે પ્રાણી કોષમાં ન હોય. વનસ્પતિ કોષની આજુબાજુ કોષ દિવાલ હોય જે પ્રાણી કોષમાં ભાઈ ન હોય. શબ્દો ફરી ક્લિયર કરું, ધ્યાનમાં લેજો. મેથિસ સ્લેટર પોતે વનસ્પતિ શાસ્ત્રી. વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે જે વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. થિયોડોર સ્વાન પ્રાણીશાસ્ત્રી વિવિધ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો છે અને પ્રાણી કોષની આસપાસ પાતળું સ્તર આવેલું છે જેને શું નામ આપી દીધું છે? કોષ રસ પટલ કહેવાય. અને વનસ્પતિ કોષની આજુબાજુ કોષ દિવાલ હોય જે વનસ્પતિ કોષની અજોડ લાક્ષણિકતા છે. પ્રાણી કોષની આજુબાજુ કોષ દિવાલ ન હોય. કહેવાનો અર્થ એવો કે વનસ્પતિ કોષોની આજુબાજુ સૌથી બહારની બાજુએ કોષ દિવાલ હોય જે પ્રાણી કોષની અંદર ન હોય. બરોબર છે. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો ધ્યાનમાં લેજો કે સ્લીડર અને સ્વાન મુજબ કોષવાદ. સ્લીડર અને સ્વાન મુજબ કોષવાદ. ચલો, કોષની વ્યાખ્યા શું હતી ભાઈ? કોષની વ્યાખ્યા શું હતી? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. સ્લીડર અને સ્વાન મુજબ કોષવાદનું પહેલું તથ્ય છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. બીજું કથન ક્લિયર કરીએ છીએ, ધ્યાનમાં લેજો. બધા જ સજીવો કોષો અને કોષોની નિપજો દ્વારા રચાય. બધા જ કોષો દ્વારા રચાય છે ભાઈ? કોષો અને કોષોની નિપજો દ્વારા રચાય છે. શબ્દો ફરીથી બોલું, ધ્યાનમાં લેજો. મેથિયસ સ્લીડર વનસ્પતિ શાસ્ત્રી. વનસ્પતિ વિવિધ કોષોની બનેલી છે જેમાં વનસ્પતિ પેશીનું નિર્માણ થાય છે. સ્વાન પ્રાણીશાસ્ત્રી વિવિધ પ્રાણી કોષો એનો અભ્યાસ કર્યો છે. પ્રાણી કોષની આજુબાજુ પાતળું સ્તર જેને શું કહેવાય છે? કોષરસ પટલ. વનસ્પતિ કોષની સૌથી બહારની બાજુએ શું આવેલું છે? કોષ દિવાલ જે પ્રાણી કોષની ન હોય, પ્રાણી કોષમાં ન હોય. વનસ્પતિ કોષની આજોડ લાક્ષણિકતા પણ ગણી શકાય. સ્લીડર અને સ્વાન મુજબ કોષવાદ.
સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. બધા જ સજીવો કોષો અને કોષોની નિપજો દ્વારા રચાય છે. પરંતુ ધ્યાનમાં લેજો કે દરેકમાં થોડી ખામી હોય. અહીંયા પણ ખામી ક્લિયર કરીએ છીએ. સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ. બધા જ સજીવો કોષો અને કોષોની નિપજોના બનેલા છે. પરંતુ ધ્યાનમાં લેજો કે નવા કોષો કેવી રીતે સર્જાય, નવા કોષો કેવી રીતે સર્જાય તે સ્પષ્ટ કરી શક્યા નહીં. ભાઈ નવા કોષો કેવી રીતે સર્જાય છે એ ક્લિયર કરી શક્યા નથી. હવે એ ક્લિયર નથી કરી શક્યા તો પછી એટલામાં કોણ આવી ગયા? રુડોલ્ફ વિશરવે. કોણ આવી ગયા? રુડોલ્ફ વિશરવે. એમનું કથન છે, ધ્યાનમાં લેજો ભાઈ, કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા, નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય. રુડોલ્ફ વિશરવે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. હવે ખામી. સ્લીડન અને સ્વાન એના કોષવાદમાં રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ છે. બધા જ સજીવો કોષો અને કોષોની નિપજના બનેલા છે. પણ સુસ્પષ્ટતા નહોતી થઈ કે નવા કોષો કેવી રીતે સર્જાય છે. તો એટલામાં રુડોલ્ફ વિશરવેનું કથન આવી ગયું કે નવા કોષો એ તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. જેના કારણે ક્લિયર કરીએ છીએ કોષવાદનું અંતિમ સ્વરૂપ. ધ્યાનમાં લેજો, કોષવાદનું અંતિમ સ્વરૂપ. ચલો સૌથી પહેલો મુદ્દો એમાં સ્લીડન અને સ્વાન મુજબ કોષવાદમાં શું હતું ભાઈ? સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ કયો છે ભાઈ? કોષ, કોષ અને કોષ. બીજો મુદ્દો શું હતો ભાઈ? બધા જ સજીવો શેના બનેલા છે? કોષો અને કોષોની નિપજોના. બધા જ સજીવો કોષો અને કોષોની નિપજો ના બનેલા છે. ચાલો એડિશનલ કામ શું થયું? અરે રુડોલ્ફ વિશરવે શું એડિશન થયું? ધ્યાનમાં લેજો કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. શું ક્લિયર થયું છે ભાઈ? નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. શબ્દો ફરીથી ક્લિયર કરો. કોષવાદ મેથિયસ સ્લીડન અને થિયોડોર સ્વાન, જર્મન વૈજ્ઞાનિક શાસ્ત્રી અને બ્રિટિશ વૈજ્ઞાનિક શાસ્ત્રી, એમને સંયુક્ત રીતે રજૂ કર્યું છે. સ્લીડન વનસ્પતિ શાસ્ત્રી, કથન આવી ગયું વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે જે વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. થિયોડોર સ્વાન પ્રાણીશાસ્ત્રી છે, વિવિધ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો છે. પ્રાણી કોષની આસપાસ પાતળું સ્તર આવેલું હોય છે જેને કોષરસ પટલ કહેવાય. વનસ્પતિ કોષની બહારની બાજુએ કોષ દિવાલ જે પ્રાણી કોષમાં ન હોય, કહેવાનો અર્થ એવો કે વનસ્પતિ કોષ એનું
એક અજોડ લક્ષણ છે. ત્યાંથી આગળ ગયા સ્લીડન અને સ્વાન મુજબ કોષવાદ આપી દીધો છે ભાઈ. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. બધા જ સજીવો કોષો અને કોષોની નિપજોના બનેલા છે. પણ પ્રશ્ન એવો ઊભો થયો કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો એ ક્લિયર કરી શક્યા નહીં. તો એ ક્લિયર કરવા માટે કોણ આવી ગયા ભાઈ? રુડોલ્ફ વિશોર્વે. નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. ચલો એડિશનલ કોષવાદમાં મુદ્દો આવી ગયો. સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ. કોષ અને કોષ. બધા જ સજીવો કોષો અને કોષોની નિપજોના બનેલા છે. અને રુડોલ્ફ વિશોર્વેનું કથન નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. બરોબર. હવે આ લેક્ચરમાં ધ્યાનમાં લેજો. 5 વૈજ્ઞાનિકો આવ્યા છે. એક રોબર્ટ હુક કોષ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો છે. બીજું લ્યુવનહોક સૌપ્રથમ જીવંત કોષ જોયો અને એનું વર્ણન કર્યું છે. ત્રીજું રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્ર એના શોધક છે. પછી કહ્યું સ્લીડન વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે જે વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. પછી કહ્યું શ્વાન તો એમાં પ્રાણીશાસ્ત્રી છે, વિવિધ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો છે. અને પ્રાણી કોષો એની આજુબાજુ પાતળું સ્તર જેને કોષરસ પટલ કહેવાય. બીજું કે જો વનસ્પતિ કોષ હોય તો એમાં કોષ દિવાલ હોય. બરોબર. જે પ્રાણી કોષમાં ન હોય. એના પછી રુડોલ્ફ વિશો આવ્યા. રુડોલ્ફ વિશોએ શું કહ્યું કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. અને કોષવાદ એનું અંતિમ સ્વરૂપ એમાં 3 મુદ્દા ક્લિયર કર્યા છે કે સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ છે. બધા જ સજીવો કોષો અને કોષોની નિપજોના બનેલા છે. અને નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. હવે ધ્યાનમાં લેજો મિત્રો. અહીંયા આપણા જોડે સૌથી પહેલા તો 5 વૈજ્ઞાનિકો આપણે આ લેક્ચરમાંથી ક્લિયર કરીશું. બીજું આ લેક્ચરમાંથી એક બીજો મુદ્દો લઈશું સંપૂર્ણ ક્ષમતા, જેને આપણે કહીએ છીએ ટોટીપોટેન્સી. બરોબર. એક જ કોષ કે જે સંપૂર્ણ દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. પછી બીજું કે કોઈ પણ ભલે બહુકોષી સજીવ હોય પણ જીવનની શરૂઆત તો યુગ્મનજ નામના એક જ કોષથી થાય છે. બરોબર છે. અહીંયા આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. પણ વૈજ્ઞાનિકો 5 વૈજ્ઞાનિકો સંપૂર્ણ ક્ષમતા વ્યાખ્યા અને બહુકોષી સજીવોના જીવનની શરૂઆત આ ખાસ ધ્યાનમાં લેજો.